નમસ્કાર, ફરીથી સ્વાગત છે બધાનું આરબી વ્લોગ્સની અંદર. અને યુનિક કોન્ટેન્ટમાં આજે કંઈક એવું કરવાના કે પતંગ ચગાવવાના હે. પતંગ લઈ આવ્યા હે એક બે જણા ફિરકો લઈ આવ્યા હે, અમુક કાનો માતાની બાંધવાના હે. અને આવી ગયો મેડી ઉપર, આપણું જ ઘર હે, અહીંયા ચગાવવાના પતંગ. ને આજ તારીખની વાત કરું તો 9 તારીખે અને 14 તારીખે ઉત્તરાયણ હોય, એ તો બધાને ખબર જ છે. તો હવે 14 તારીખથી થોડાક વાર હે એટલે મીંડા બધે ચગાવવાના. એમાં ગામડામાં એટલું બધું રહ્યું નથી, પણ વ્લોગ આટું થઈને અહીંયા ચગાવી. તો આપણે ચાલુ કરીએ. પહેલાં કાનો માત્ર બાંધશું અને પછી ચગાવશું પતંગ. તો કાનો માત્ર બાંધવા માટે પહેલાં તો દોરો લઈ લેવાનો, બરોબર. પછી આવી રીતના બખા કરી નાખવાનું, બે અહીંયા, બે આવી રીતના 3. પછી એક આવી રીતના પરોવાનો. પછી પોરવી દેવાનો. આ તો વિડીયો કરવો પડે ને એટલે ડબલ જ છે, આમ જ આવે. આવી રીતના પોરવી લેવાનું, ગાંઠ મારી દેવાની, બરોબર. આવી રીતના જો, આવી રીતના. પછી બીજો આ દોરો રહ્યો ને એને આમાં પોરવવાનો અને કાનો માત્ર બાંધવાનો, બરોબર ને. પતંગને જેમ તેમ આપણે વાપરીએ પુષ્પા વાળી. હા, એ પુષ્પા. પછી આને મારી દેવાની ગાંઠ અહીંયા, બરોબર. બંદૂકની જે પિસ્તોલ ગાંઠ. હવે ગાંઠમાં એને આવી રીતના રેડી કરી નાખવાનું હોય પહેલાં. આ સિમ્પલ થઈ જો, આવી રીતના પકડી લેવાનું, બરોબર. આલી બાજુ એટલું થવું જોઈએ, આલી બાજુ એટલી જ. પૂછડાવાળી પતંગ ચગાવી હોય તો આવી રીતના, અને આપણે એમને ચગાવી વગર પૂછડે તો અહીંયા આટલું લાંબુ રાખવાનું, અહીંયા આટલું લાંબુ ને અહીંયા આટલું, આમ કહીને અહીંયા ગાંઠ મારી લેવાની. હવે એક દઈ જોરથી મારતા નકર દોરો તૂટી જાય છે. એ હા, હાલો અહીંયા રેડી, અહીંયા રેડી. હવે હટીને બેહાડી દેવાનું ગાંઠ. હજી ફિરકીનો દોરો હોય યાની ચોઈટ કરી દેવાનો. લાવ મારી બહેન લાઈ ફિરકી લાઈ. આ ફિરકીનો દોરો, બરોબર. પોરવી દીધો, મારી દીધી એમાં રાઈટ. આ બીજી રાઈટ છૂટે જ નહીં. હવે થઈ ગઈ પતંગ રેડી, આવી રીતના બાંધીને કાનો માતર. અને પવન થોડો ઘણો હોય એટલે અત્યારે થારી ચકશે એવું લાગે છે. આપણા ફિરકાવાળા ભાઈ પાછળ રહી ગયા ઊભા. ફિરકો કઈ રીતે પકડજે. અને આ હે મુકાવાવાળો. ટીમ તો આખી ભેગી જોઈએ અમારા વ્લોગ માટે. આખી ટીમ મેં મારી બધાય જોયા જઈશે. કેલી બાજુ પવન, કેલી બાજુ હે કાંઈ વાંધો એની બાજુ પતંગ હે ને. અત્યારે આપણે પતંગ ચગાવી ટ્રાય કરી, એમને ચગી જાય કે નહીં પહેલી ટ્રાયમાં. હું કહું ત્યારે મૂકજો. એ ઢીલા છે, તું મૂક. હા, જઈ ગઈ તો ખરા. હે વાહ, પહેલી ટ્રાયમાં જઈ ગઈ તો ખરા. કઈક કામ હે આમાં, કઈક ના હોય ભાઈ, એક જ છે, બીજો નહીં હોય. જાય તો વાંધો નથી પતંગ. પવન ઊંધો હોય, ચગી તો ગઈ પહેલી ટ્રાયમાં, વાંધો નહીં આવે. આ ઘુમરા ખાઈ રહ્યો છે, એનું શું કરશું? હા, એ ઠીક છે. કાટ તો ખરો. એલા હવે લે, મને નથી આવડતું. ના, ઉતારી નહીં. ફેંકીમાં વાંધો આવ્યો જરાક. એ આ બીજી બાજુ વહી ગઈ. ઓપરેશન કરવું પડશે. વીટ દોરો. કેટલા હે જો તો ખરા. આ માથે આવી જાય પતંગ કાકા. જો હવે એની રીતે કઈ રાખે, હવે કઈ નહીં કરો, કપાઈ ગઈ લ્યો. એ રીતે ચગાવ્યા રાખો. તો આવી રીતના પતંગ ચગાવવાની, બીજું કઈ ન આવે. ઢીલ દેવી એટલે દીધા રાખો, મજા કરો. હા, તો શું દોરો થોડો કોલો હે, કાચો હે, અને થોડો ખચવાઈ ગયો એટલે ઢીલ નથી દઈ લાગતા. હલવાવી દેતો તારમાં. એ પૂરો. હલો લૂંટો આવી ગયા. આ લૂંટો આવે. જોઈને કમેન્ટ નું એનું કહી દેતો. કમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. સપાટીઓ ખાઈ ગયો. સપાટ. હા, ઉપડી ગઈ લ્યો. એ
કૃષ્ણ એક મસ્તીનો વિડીયો આવ્યો મીમ માટે મૂકું જો હમણાં. ચગાવી હોય બધે નાના દવેરા પોતી જ જઈ ગયો. આ ચગાવે હવે કેવું કરે શું કાંઈ એ બાપુને ચગાવવા દે બાપુને ચગાવે અહીંયા હોય બોલ લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરજો. શું કરવાનું લાઈક અને સરપ્રાઈઝ બધે કરી નાખજો ભાઈ સરપ્રાઈઝ એને ખબર પડતી હોય. So please whatever. સરપ્રાઈઝ ને હા સરપ્રાઈઝ કરજો બરોબર. આપણા વેદભાઈ કીધું હોય સરપ્રાઈઝ કરવાનું સબસ્ક્રાઈબ નું નથી કીધું એને સરપ્રાઈઝ નું કીધું હોય કેવા સબસ્ક્રાઈબ નું જતા તમારે એને ખબર હતી એટલે સરપ્રાઈઝ ગઈ પાછળ જો ગઈ પતંગ ગઈ કપાણી એલા સપાટીઓ ખાઈ ગયો વળી પાછો બીજી વાર મંડો વીટવા મંડો કે કાઢ હલવે કે કાઢ એમ નો કેવા એ જોઈ જો જા ગઈ લેતો જા સાયકલ લઈ 2000 years later. નીકળી ગઈ હા નીકળી ગઈ આ ભાઈ હવે નો જગે રહેવા દો ચકી ગઈ વેરી જાગી ગઈ. ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ ખેંચી લે હવે નથી ચગાવી વળી સપાટીઓ ખાય છે અધર નો જવા દેવાય સપાટીઓ ખાય મારા કાકા દોરો જોજો કેટલી સ્પીડમાં વીટો ભાઈ આસે ફાવે હવે ચગાવી વરા હવે વીટી લે તો કાંઈ નહીં બહુ આવી રીતના ચગાવી રાખજો નકર વિડીયો લાંબો થઈ જશે તમે શું આવી રીતના જોઈને કરશો બાકી કાંઈ સમજાણું ન હોય કાનો માત્ર બાંધતા કે ચગાવતા ન આવડતું તો કમેન્ટ કરજો તો કમેન્ટમાં આપણે જણાવી દઈશું એ હું બાકી હજી ચગે તો હોય પતંગ આપણો કાનો માતરની સક્સેસ તો ગયો પહેલી ટ્રાયમાં પણ એ તો ત્યાં પાડી છે નકર તો ચગતી જ હોય બાકી શું હવે ડાયરેક્ટ મળી આપણે નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ઉત્તરાયણ આવશે ને ઉત્તરાયણ મારે ચગાવી નથી પતંગ આ વ્લોગમાં મેં કીધું થોડુંક બતાવી દઈ પતંગની થોડીક ચગાવી નથી કેટલાય વર્ષથી એટલે ચગાવી જાય ને બધું થઈ જાય હવે ડાયરેક્ટ મળી આપણે નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ આવી રહ્યો ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે.